આ સ્કૂલ રિક્ષા ચલાવતો આધેડ સગીર બાળક અને બાળકીઓને અશ્લીલ વિડીયો બતાવી ગેમ રમાડવાના બહાને તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો, જેની હકીકત સગીરાઓ પૈકીની એક માતા સુધી પહોંચી અને રિક્ષા ચાલકની કરતૂતોનો પર્દાફાશ થયો. ત્યારે અંતે પોલીસ ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આ સ્કૂલ રિક્ષા ચાલક આધેડની ધરપકડ કરી છે, જેનું નામ છે રાજકુમાર રાજપૂત, જે વસ્ત્રાલનો રહેવાસી છે અને છેલ્લા 22 વર્ષથી રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો અને રામોલની 2 શાળામાં રિક્ષા ચલાવી રહ્યો હતો. આરોપી જ્યારે પણ બાળકોને રિક્ષામાં શાળાએ મૂકવા માટે જતો ત્યારે તેણે પોતે જાણે કે રિક્ષા સાફ કરવા માટે રાખ્યો હોય તેવો એક રૂમાલ પોતાની પાસે રાખ્યો હતો, જે રૂમાલમાં તેણે એક કાણું પણ પાડ્યું હતું અને જ્યારે પણ સમય મળે ત્યારે રૂમાલ પોતાના પ્રાઇવેટ પાર્ટ પર રાખતો અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રૂમાલમાંથી ચોકલેટ કે બોલ કાઢવાનું કહી લોભામણી લાલચો આપતો હતો. આમ આ રીતે આરોપી સગીર બાળક બાળકી પાસે તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. જો કે એક દિવસ 2 સગીરાઓ આધેડ રિક્ષા ચાલકના વર્તન વિશે વાતચીત કરી રહી હતી. તે દરમિયાન એક સગીરાના માતા સાંભળી જતા તેમને કંઈક શંકાસ્પદ હોવાની આશંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે સગીરાને પૂછતા આધેડની કરતૂતોનો પર્દાફાશ થયો હતો. આરોપી અશ્લીલ વિડીયો પણ બતાવતો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ત્યારે હાલ રામોલ પોલીસે પોક્સો કલમ અંતર્ગત દાખલ થયેલા ગુનામાં આ રિક્ષા ચાલક આધેડની ધરપકડ કરી છે. સાથે જ આરોપી કેટલા સમયથી આ પ્રકારની હરકતો કરતો હતો અને તેણે અત્યાર સુધીમાં કેટલા બાળકોને ભોગ બનાવ્યા છે અને ભૂતકાળમાં અન્ય કોઈ બાળક સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે કે કેમ તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.